હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે વરસાદની આગાહી। આજથી 26 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 26 થી 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। હજુ પણ વરસાદની શક્યતા છે। લગભગ તારીખ 23 થી 26 સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। પરંતુ તારીખ 26થી એક બીજું વરસાદી વહન આવતા કેટલાક ભાગમાં ફરી પુનઃ પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ ઘણા વરસાદનું પ્રમાણ સારું હોવા છતાં હજુ કેટલાક ગામડાના તળાવ પણ ભરાયા નથી, કારણ કે આ વરસાદનો સ્મેલ છે, જ્યાં વરસે છે ત્યાં વરસે છે, ખંડવૃષ્ટિ જેવું રહે છે। પરંતુ આમ છતાં તારીખ 27-28 સુધીમાં ફરી પુનઃ વરસાદ ધમાકેદાર એન્ટ્રી આવશે। તારીખ 26 થી 28માં ધમાકેદાર એન્ટ્રી આવશે।